કરોડોના બીઝેડ કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા। મુખ્ય કૌભાંડી આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। મહેસાણાથી આ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા હાલ ઝડપાઈ ચૂક્યો છે અને પાછલા 1 મહિનાથી જ્યારથી આ કૌભાંડ આવ્યું છે ત્યારથી જ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો। ક્રાઇમ બ્રાન્ચ ટીમે આખરે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે। લાંબા સમયથી આ કૌભાંડીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। અનેક આરોપીઓ ઝડપાયા હતા પરંતુ ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો અને આખરે 6000 કરોડનું કૌભાંડ જેણે આચર્યું છે તે બીઝેડ ગ્રુપનો સંચાલક મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા આખરે 1 મહિના બાદ ઝડપાઈ ચૂક્યો છે। તો મહેસાણાથી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો હોય તે સમાચાર હાલ સામે આવ્યા છે અને મોટા ભાગે બીઝેડનું કૌભાંડ હતું તે ઉત્તર ગુજરાતમાંથી જ સામે આવ્યું હતું। મહેસાણાથી જ એક બાદ એક કડીઓ મળી હતી અને હવે બીઝેડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણાથી જ ઝડપાયો છે। કરોડોનું કૌભાંડ આચર્યું, 6000 કરોડનું ફૂલકું ફેરવ્યું, અનેક લોકોના પૈસા ચાઉ કર્યા, જેમાં શિક્ષકોની, આચાર્યોની સંડોવણી પણ સામે આવી હતી। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોનલાઈન પર છે। હરીન, આખરે 6000 કરોડનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો છે, તે ક્યાંથી ઝડપાયો અને કેવી રીતે તેની બાતમી મળી હતી ને હાલ શું કાર્યવાહી? બિલકુલ, જે થોડા દિવસથી સીઆઈડી ક્રાઇમ અને અન્ય જે અલગ અલગ ટીમો હતી તે ભૂપેન્દ્રને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં તેઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ને તે સ્પેશિયલ ટીમ છે તેમને માહિતી મળી હતી કે ભૂપેન્દ્ર ઝાલા છે તે મહેસાણાના ખાંડુ ગામમાં છે। ત્યાંથી તેમને ધરપકડ કરી છે, એટલે કે મહેસાણા જિલ્લામાંથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે અલગ અલગ ટીમો બનાવી હતી, સ્થાનિક પોલીસો પણ કામે લાગી હતી, સીઆઈડી ક્રાઇમે પણ અલગ અલગ ટીમો બનાવી હતી। છેલ્લા ઘણા સમયથી જે નાસ્તો ફરતો હતો ભૂપેન્દ્ર ઝાલા તેની આખરે ધરપકડ થઈ ગઈ છે। ખૂબ મોટું કરોડો રૂપિયાનું જે કૌભાંડ સામે આવ્યું છે તેમાં અગાઉ સીઆઈડી ક્રાઇમે આરોપીઓ પકડાયા હતા, તપાસ દરમિયાન અને ખુલાસાઓ પણ થયા હતા અને હવે જે સમગ્ર પૂછતાછ છે તે ભૂપેન્દ્રસિંહની કરવામાં આવશે, કેમ કે જે રીતે ફૂલેકું ફેરવ્યું હતું, કૌભાંડ જે સામે આવ્યું છે, હવે તેમની પૂછપરછ વધુ કરવામાં આવશે અને જે આરોપીઓ અગાઉ પકડાયેલા છે તેઓ દ્વારા જે નિવેદનો આપ્યા છે તેના આધારે પણ તેની પૂછપરછ કરવામાં આવશે અને જે પણ મિલકત ટાંચમાં લેવાની વાત હોય, ક્રિકેટરોના રોકાણની વાત હોય, અન્ય રાજકારણીઓના રોકાણની વાત હોય કે તમામ જે લોકો છે કે તેમાં પૈસા જે રોકાણ કર્યા હતા સ્કીમમાં તેને લઈને તમામ વિગતો છે હવે તેમની પાસેથી પૂછપરછ કરવામાં આવશે। જી હરીન, જે પ્રમાણે આખું કૌભાંડ સામે આવ્યું છે, આંકડો ખૂબ જ મોટો છે, એક બાદ એક ખુલાસા પણ થઈ રહ્યા છે, અનેક લોકોની સંડોવણી છે, એટલે કે ચોક્કસથી સવાલ અનેક થઈ રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી, હાલ તેને ક્યાં લઈ જવામાં આવશે અને કઈ દિશામાં પૂછપરછ હાથ ધરાશે? બિલકુલ, સીઆઈડી ક્રાઇમની જે સ્પેશિયલ ટીમ છે તેની ધરપકડ કરી છે ને તેના લઈ અને સીઆઈડી ક્રાઇમ છે ગાંધીનગર ખાતે જે ઓફિસ આવેલી છે ત્યાં તેમને લઈ જવામાં આવશે। ત્યારબાદ જે છે તેની પૂછપરછ કરવામાં આવશે। હવે જે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે તેમાં તેની ધરપકડ બતાવવામાં આવશે। આગળની કાર્યવાહી માટે તેમને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ પણ માંગવામાં આવશે અને કોર્ટના રિમાન્ડ આપ્યા બાદ છે તેની વધુ તપાસ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે। જેટલી પણ ફરિયાદો નોંધાઈ છે, જેટલા ભોગ બનનાર જેમણે રૂપિયા એટલે કે રોકેલા છે, આ તમામ જે કૌભાંડ સમગ્ર કૌભાંડ છે તેને લઈ અને તેની પાસેથી વિગત મેળવવામાં આવશે, કેમ કે તે મુખ્ય આરોપી છે, મુખ્ય વ્યક્તિ છે કે જેણે સમગ્ર આ કૌભાંડ છે આચરેલું હોય। હવે જે રીતના પોલીસ સીઆઈડી ક્રાઇમ છે એક સ્પેશિયલ ટીમ બનેલી છે કે તેની પૂછપરછ કરશે અને જે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે ઉપરાંત વધુ કેટલા લોકો આમાં સામેલ છે, એજન્ટોની વાત આવતી હતી, એજન્ટો જે અલગ અલગ લોકો છે તેને ધમકી પણ આપવાની વાત આવતી હતી, આ તમામ જે બાબતો છે તેની પૂછપરછ પોલીસ શરૂ કરશે। બિલકુલ હરીન, સમગ્ર માહિતી બદલ આભાર। તો સૌથી મોટા સમાચાર, 6000 કરોડનું કૌભાંડ આચરનાર મુખ્ય ભૂપેન્દ્ર ઝાલા આખરે પોલીસના સકંજામાં આવ્યો છે।